અરે વાહ, જલસો પડી ગયો, મજા પડી ગઈ। મજા લાવવા માટે આપણે મજાને લાભ લેવા માટે મજા કરવાની આપણી તૈયારી હોય તો મજા દરેક જગ્યાએથી મળી જાય છે। પણ આપણે સજા ભોગવવામાંથી ઊંચા નથી આવતા। સજા મળે છે એટલે મજા લેવાનું આપણે ભૂલી જઈએ છીએ। હું તો એવું કહું છું, તમે મજા લેવા મળશો એટલે પૈસાની સજા, શરીરની બીમારીની સજા બધી બંધ થઈ જશે। ખોટી વાત છે કે સાચી છે? સાચી વાત છે। દાંત કાઢો બધા। પહેલા તમારું નામ શું છે? મોહનભાઈ રવજીભાઈ હિરાણી। અહીંયા તમે આવ્યા, તમને શું તકલીફ હતી? મને કરતર થતી પેન્ડીમાં, હા, એટલે એ અત્યારે અહીંના સારવારથી મને ઘણો ફાયદો થઈ ગયો છે। અત્યારે ફાયદો થઈ ગયો છે અને ઘરે જઈને કેવી રીતે કરવું એનું મને ગાઈડન્સ આપ્યું છે। બરાબર। અને આ લોકો ફી કેટલી લે છે? આ કાંઈ ફ્રી, કોઈ જાતની ફી લેતા નથી, એને બદલે સામેથી આપે છે। સવારમાં જ્યુસ આપ્યું છે, પછી પાછો વચ્ચે નાસ્તો આપ્યો છે, હજી કાંઈ યંત્ર એવું આપવાના છે। હા, શ્રી યંત્ર અમે ગિફ્ટમાં આપવાના છે। હા, સરસ શ્રી યંત્ર। સરસ। પહેલા તમારું નામ શું છે? કાંતિભાઈ। બરાબર। અહીંયા આવવાથી તમને શું ફાયદો છે? ઘણો ફાયદો છે, બધું દુખાવામાં રાહત થઈ ગઈ તરત બરાબર। છે। અને અહીંયા આવવા જેવું છે? આવા જેવું આ છે લોકો કાંઈ ફી લે બધાને? છે? નહીં નહીં, કયું fee અહીંની નથી। વ્યવસ્થા કેવી છે? સારી છે, બહુ સ્ટાફ સારી કેવો છે, છે? બધું સારું છે। બાપુ બોલો, તમારું નામ? મારું નામ વિપુલભાઈ અગ્રવત છે અને હું અહીંયા આવ્યો તો મને 60% બીમારી, કમરનો અતિશય દુખાવો છે। અત્યારે જે સારવાર આપી એનાથી મને 70% આરામ છે બરાબર। અને અહીંયા ખૂબ મજા આવી અને આનંદ કરાવ્યો છે સાહેબે। બરાબર। અને આ લોકો રડાવે છે કે હસાવે? બહુ હસાવે છે અને આનંદ એક પિકનિક પોઈન્ટમાં આવ્યો ને એવું લાગે છે અત્યારે। મજા આવી ગઈ? મજા આવી ગઈ। તો અહીંયા મજા કરવા માટે અથવા કોઈને બીમારી દૂર કરવા માટે, હાથ પગ કમર દુખતા હોય હા। તો કોઈને આવવા જેવું છે કે નહીં? 100% હું તો બધાને સજેસ્ટ કરું છું, એક વખત કાંઈ પણ તકલીફ હોય તો સાહેબની મુલાકાત જરૂર લેવી। અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને મફતની મોજ કરાવે છે। એક વખત હસો બધા। સરસ, ચાલો બેનો આવી જાઓ।